ગાંધીધામ પડાણા નેશનલ હાઈવે પર પડાણા નજીક આવેલ શંકર ટિમ્બરમાં ગઈકાલે 2 વાગે આગ લાગી હતી. તે આગ આખરે આજે સવારે કાબૂમાં આવી હતી. 17 કલાકની સતત પાણીના મારો ચલાવવાની મહેનત બાદ આખરે આગ કાબૂમાં આવી. કરોડો રૂપિયાનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના જવાહરનગર પાસે પડાણા પાસે આવેલ શંકર ટિમ્બરના લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી. ગઈકાલે લાગેલી આગ આજે પૂરા 24 કલાક બાદ મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી. ગઈકાલે 2 વાગ્યાની આસપાસ લાકડાના બેન્સરમાં આગ લાગી હતી. કંડલા પોર્ટ, ERC કોર્પોરેશન, ટિમ્બર સહિત આસપાસની કંપનીના ફાયર ફાઇટર આગને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. 15થી વધુ ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા માટે મહા અભિયાન શરૂ કર્યું હતું. લાકડામાં લાગેલી આગની વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળતા હતા. ભચાઉ ગાંધીધામ હાઈવે પણ થોડીવાર માટે પોલીસે બંધ કરાવ્યો હતો અને મહા મહેનતે આગ પર કાબૂમાં મેળવવામાં આવ્યો હતો. બાજુમાં પેટ્રોલ પંપ હોવાના કારણે સતત પેટ્રોલ પંપ પાણીનો મારો ચલાવી તેને કુલિંગ આપવામાં આવ્યું હતું. પરિણામે પેટ્રોલ પંપ સુધી આગ ન પ્રસરે તે માટે સતત વ્યવસ્થા કરવામાં આવી હતી. 3 થી 4 કલાક માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો અને બાજુની ટિમ્બર પણ લપેટમાં ન આવે તે માટે સતત કરવામાં આવતો. આખરે ભીષણ આગ કરીબન 17 જેટલી કલાકની મહેનત બાદ કાબૂમાં આવી હતી. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કોઈ નુકસાનનો સાચો અને ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી, પરંતુ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. કયા કારણોસર અને કેવી રીતે આગ લાગી છે તેનું પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ અંગે વધુ વિગત મેળવવામાં આવી રહી છે.